નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર 11 બેંક સિલક મેળ ના ભાગ 1 માં આપણે બેંક સિલક મેળનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બેંક સિલક મેળ એટલે શું? તો જો કોઈ એક જ દિવસે પાસબુક પ્રમાણેની બેંક બાકી અને રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી સરખી ન હોય અને બંનેમાં તફાવત માલુમ પડે તો આ તફાવત કયા કારણોસર આવ્યો છે તે શોધવા બેંક સિલક મેળ તૈયાર કરવામાં આવે છે. બેંક સિલક મેળ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો રોકડ મેળ અને પાસબુક આ બે બાકી સરખી ન હોય ત્યારે બેંક સિલક મેળ કરવો પડે છે. કોણ તૈયાર કરે છે? વેપારી તૈયાર કરે છે. હવે કેમ રોકડ મેળ અને પાસબુક સરખાવવામાં આવે છે? તો પાસબુકમાં વેપારીનું ખાતું હોય છે અને રોકડ મેળમાં વેપારીના ચોપડે બેંક ખાતું હોય છે. જુઓ, બરાબર સમજો. પાસબુકમાં બેંકના ચોપડે વેપારીનું ખાતું હોય છે અને રોકડ મેળમાં વેપારીના ચોપડે બેંક ખાતું હોય છે. તો આ બે સરખા જ થવા જોઈએ. ધારો કે મારું ખાતું એસબીઆઈમાં હોય તો એસબીઆઈની પાસબુકમાં હું જ રૂપિયા જમા કરું છું અને હું જ ઉપાડું છું, તો મારું જ ખાતું ત્યાં હોય અને અહીંયા એસબીઆઈ સાથે મેં વ્યવહાર કર્યો હોય એ હું રોકડ મેળમાં લખતી હોય, તો પાસબુક પ્રમાણેની બાકી અને રોકડ મેળ પ્રમાણેની બાકી સરખી થવી જોઈએ. કારણ કે મારું જ ખાતું બેંકમાં છે અને એ બેંકના વ્યવહારો હું રોકડ મેળમાં લખું છું, તો મારી પાસબુક અને મારો રોકડ મેળ આ બેની બાકી સમાન થવી જોઈએ. પણ આ બંનેમાં તફાવત માલુમ પડે છે. ઘણીવાર પાસબુક વધારે હોય, ઘણીવાર રોકડ મેળ મુજબ બાકી વધારે હોય. તો આ તફાવતના કયા કારણસર આવે છે આ શોધવા વેપારી બેંક સિલક મેળ તૈયાર કરે છે. જો આ 1 માર્કનો પ્રશ્ન છે. કોણ તૈયાર કરે છે? વેપારી બેંક સિલક મેળ તૈયાર કરે છે. પાછું બીજું એ જોવાનું છે કે બેંક સિલક મેળ કોઈ એક દિવસનો હોય છે. શું કામ? કારણ કે આજે મેં બેંક સિલક મેળ તૈયાર કર્યો તો આજના દિવસના તફાવતનું કારણ જ શોધી શકાય છે. માટે કોઈ એક દિવસે બેંક સિલક મેળ તૈયાર કરવામાં આવે છે. એનું કારણ તફાવત માલુમ પડે છે માટે. અહીંયા આપણે બે પાસાનો અભ્યાસ કરવાનો છે, પાસબુક અને રોકડ મેળ. પાસબુક કોણ બનાવે છે? બેંક બનાવે છે. કોના વ્યવહારોનું? વેપારીના વ્યવહારોનું. રોકડ મેળ કોણ બનાવે છે? વેપારી બનાવે છે. કોની સાથેનો વ્યવહાર? બેંક સાથેનો વ્યવહાર. એટલે પાસબુક અને રોકડ મેળ આ બે સમજીએ તો આપણને બેંક સિલક મેળ વિશે ખ્યાલ આવે. પાસબુક એટલે શું? તો પાસબુક એ બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. પાસબુક વિશે તમે જાણો જ છો કે તમે જો બેંકમાં ખાતું ખોલાવો તો જો તમે જમા કરાવો રૂપિયા બેંકમાં મૂકવા જાઓ તો વેપારી જમા કરે છે અને જો તમે ઉઠાવો તો વેપારી જો બેંકમાંથી ઉઠાવે તો પાસબુકમાં ઉધાર કરે છે બેંક. એટલે આપણા જ ખાતાનો ઉતારો કે નકલ આપણને બેંક આપે છે. હું જમા કરાવું, રૂપિયા મૂકવા જાઉં તો પાસબુકમાં જમા કરશે મારા ખાતે અને ઉપાડવા જાઉં તો પાસબુક ઉધાર કરશે મારા ખાતે. એટલે મારા જ ખાતાનો ઉતારો કે નકલ એ પાસબુક છે. વેપારીએ બેંક સાથે કરેલા તમામ પ્રકારના વ્યવહારોની નોંધ એ પાસબુકમાં બેંક કરે છે. એટલે એક રીતે તમે કહી શકો બેંક પાસબુક એ બેંકના ચોપડે રહેલ વેપારીનું ખાતું છે. હવે તમે વિચાર કરો કે રોકડ મેળ. તો રોકડ મેળ શું છે? વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ. વેપારીના ચોપડે બેંક, વેપારીએ ચોપડા બનાવે છે, રોજ મેળ, બેઠો મેળ, આ બધા ચોપડા બનાવતા હોય છે. તો બેંક સાથેના વ્યવહારો વેપારી કરે છે તો બેંક પાસબુક બનાવે છે અને બેંક સાથે જે વેપારી વ્યવહાર કરે છે તેનો તમામ નોંધ વેપારી રાખે છે એ રોકડ મેળ. આ બે વસ્તુ બરાબર સમજી લો. વ્યવહાર કરનાર હું અને બેંક જ છીએ,
પણ બેંક પાસબુક રાખે છે અને હું વેપારી છું તો હું રોકડ મેળ રાખું છું. મારા બેંક સાથેના તમામ વ્યવહારોનું રોકડ મેળ રાખું છું, જેમાં મારે બેંક સાથેના વ્યવહારોનો હિસાબ લખાયેલો હોય છે. એટલે વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ, બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. એટલે વેપારી રોકડ મેળ બનાવે છે, બેંક પાસબુક બનાવે છે. બેંક સિલક મેળ તૈયાર શા માટે કરે છે વેપારી? કારણ કે એ પોતાનું જ ખાતું છે, એટલે એને બેમાં તફાવત આવે, રોકડ મેળમાં અને પાસબુકમાં તફાવત આવે, તો એ તફાવત કેના કારણે આવ્યો છે એ ના ખ્યાલ મેળવવા માટે વેપારી બેંક સિલક મેળ તૈયાર કરે છે. MCQ છે આ, 1 માર્કનો અથવા તો વિકલ્પ કે એક વાક્યમાં પૂછાય છે. બીજો MCQ છે અથવા તો 1 માર્ક છે, 1 માર્કનો પ્રશ્ન છે કે બેંક સિલક મેળ એ પત્રક છે, ખાતું નથી. શું કામ? ખાતામાં ઉધાર અને જમા હોય છે, પત્રકમાં તમારે જે રીતે તમારો તફાવત આવ્યો છે એનું સાદી નોંધ એટલે પત્રક કહેવામાં આવે છે. બેંક સિલક મેળ એ પત્રક છે, ઉધાર અને જમા, એક બાજુ ઉધાર એક બાજુ જમા એ નથી, એટલે બેંક સિલક મેળ એ પત્રક છે, ખાતું નથી. 1 માર્કનો MCQ છે. બેંક સિલક મેળ બનાવવાથી ભૂલો દૂર થતી નથી, પણ ભૂલો જાણી શકાય છે અથવા તો તફાવતનું કારણ જાણી શકાય છે. એ માટે બેંક સિલક મેળ એક મેળવણી પત્રક છે. જો છેલ્લે પત્રક આવ્યું, મેળવણી પત્રક એટલે પાસબુક અને રોકડ મેળ સાથેના વ્યવહારોમાં કયા વ્યવહારો પાસબુકમાં નથી નોંધાના અને રોકડ મેળમાં નોંધાયા છે, કયા વ્યવહારો રોકડ મેળમાં નથી નોંધાયા અને પાસબુકમાં નોંધાયા છે, આની મેળવણી તૈયાર કરવી એટલે મેળવણી પત્ર, એટલે બેંક સિલક મેળ. પછી બેંક સિલક મેળ માટે તમે કહી શકો કે ગમે ત્યારે અને ગમે તે દિવસે તૈયાર કરી શકાય છે, કોઈ પણ દિવસે. ધારો કે આજે તમને ઈચ્છા થઈ કે મારે પાસબુક અને રોકડ મેળની મેળવણી કરવી છે, તો આજના દિવસનો રોકડ મેળ. 31/12 તમને ઈચ્છા થઈ કે 31/12 રોકડ મેળ અને પાસબુક કયા કારણોસર તફાવત આવે છે, તો એ દિવસનો બીજા દિવસે સ્થિતિ ફરી પણ શકે છે. એટલે બેંક સિલક મેળ કોઈ પણ એક દિવસે બનાવવામાં આવે છે. એટલે 3 MCQ થયા. જુઓ, કોણ તૈયાર કરે છે? વેપારી તૈયાર કરે છે. એ પત્રક છે અને ગમે તે દિવસે તૈયાર કરવામાં આવે છે. અહીંયા મેં તમને સમજાવ્યું કે બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક અને વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ. આપણે પાસબુક અને રોકડ મેળ બે ના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, એટલા માટે કે એના આધારે આપણે તફાવતનું કારણ જાણવાના છીએ અને એના આધારે જ આપણે બેંક સિલક મેળ બનાવવાના છીએ. ભાગ 1માં તમે રોકડ મેળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. પાસબુક તો તમારું ખાતું બેંકમાં હોય એટલે તમને ખબર જ હોય કે પાસબુકમાં કેવી રીતે વ્યવહારો લખવામાં આવે છે. પાસબુક મુજબ સમજવાથી બહુ જ સહેલું પડે છે. આપણે દાખલો ગણીશું ત્યારે હું તમને સમજાવીશ. અહીંયા તમારે દાખલો ગણવા માટે થઈને ખાસ એક એની બાકીઓ વિશે અભ્યાસ કરવો જરૂરી છે. શા માટે? કે તમારે આ દાખલાનો એક ભાગ છે કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે શું, તો કે બેંક સિલક, અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક. તમે કોઈ પણ એક વસ્તુ યાદ રાખશો તો ચાલશે કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી તો બેંક સિલક અને જમા બાકી તો બેંક ઓવરડ્રાફ્ટ. આનાથી જ દાખલાની શરૂઆત થશે, એટલે આ તમારે સમજવું જરૂરી છે. પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક, પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. જો તમે એક સમજો, રોકડ મેળ મુજબ ઉધાર બાકી તો બેંક સિલક, જમા બાકી તો ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબ ઉધાર બાકી તો બેંક સિલક, પણ પાસબુક મુજબ જમા બાકી તો બેંક સિલક, ઉધાર બાકી તો ઓવરડ્રાફ્ટ. અહીંયા તમે ખાસ સમજી શકો, અથવા તો આ 4 તમારે તૈયાર કરી લેવાના છે. એક તૈયાર કરો એટલે 4 આવડી જાય. ઉધાર બાકી એટલે બેંક સિલક રોકડ મેળ મુજબ, તો જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ. હવે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક, પણ પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક. ઓલાથી રિવર્સ થાય, ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. કોઈ પણ એક બાકીનો અભ્યાસ કરશો એટલે તમામ બીજી 3 બાકીઓ
તમને ખબર પડી જશે. એક યાદ રાખો એટલે. અને તમારે આ દાખલાનો શરૂઆત જ અહીંથી થવાની છે, એટલે તમારે આ યાદ રાખવાનું. હવે આપણે બેંક સિલક મેળનો અર્થ સમજીશું. અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક. અત્યાર સુધી મેં તમને બેંક સિલક મેળ એટલે શું, કોણ તૈયાર કરે છે, શા માટે તૈયાર કરવામાં આવે છે, એમાં કયા બે પાસા સંકળાયેલા છે અને કયા બે પાસાનો અભ્યાસ કરીને આપણે બેંક સિલક મેળ બનાવી શકીશું, એટલી આપણે ચર્ચા કરી. હવે આપણે એનો અર્થ એક વાક્ય કે વિકલ્પમાં, તમારે એક વાક્યમાં પૂછાય, વિકલ્પ તો બેંક સિલક મેળમાં ન પૂછાય. પણ જો બરાબર અમુક ચોક્કસ સમયે કે તારીખે આપણે એનો અભ્યાસ કર્યો કે કોઈ એક દિવસે બનાવવામાં આવે છે, બરાબર. રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી, બે પાસા, રોકડ મેળ અને પાસબુક. તો રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચેના તફાવત, કયા કારણોસર તફાવત આવે છે એ દર્શાવતું પત્રક. અહીંયા તમને બધા જવાબ મળી ગયા કે કોઈ એક દિવસે બનાવવામાં આવે છે, એમાં બે પક્ષકાર સંકળાયેલા છે, એક રોકડ મેળ, એક પાસબુક. રોકડ મેળની બાકી અને પાસબુકની બાકીના તફાવત શોધવામાં આવે છે, એ તફાવતના કારણો દર્શાવવાનું પત્રક બનાવવું એટલે બેંક સિલક મેળ. જો અહીંયા પત્રક, આ તમને અર્થમાંથી જ તમામે તમામ 3 1 માર્ક અને વિકલ્પ પણ મળી જાય. બેંક સિલક મેળના અર્થ પછી આપણે બેંક સિલક મેળ કયા કારણોસર બનાવવામાં આવે છે, એના હેતુઓ શું છે, કે વેપારીને કેમ એમ થાય છે કે મારે બેંક સિલક મેળ બનાવવાનું છે, તો એ આપણે સમજીએ કે બેંક સિલક મેળના કારણે તફાવતના કારણો શોધી શકાય છે. કેમ તફાવત આવ્યો, એ તમે ચેક લખ્યો છે, આપ્યો છે, પણ પાસ બેંકમાં રજૂ નથી થયો, તો તમે એની અસર આપી દીધી છે, બેંકે ઉધાર કરેલા નથી, તો આ તફાવતનું કારણ થયું. એટલે તફાવતના કારણો શોધી શકાય છે. ભૂલ સુધારણા શક્ય બને છે. જો કોઈ ભૂલ થઈ હોય તો તમારા ધ્યાને આવે છે કે ભાઈ આમાં ભૂલ થઈ છે, તો તમે એ કામ કરી શકો છો. પછી વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય તો માહિતી મળે છે. ઘણીવાર એવું બન્યું હોય કે તમે લખેલ ચેક લખો છો, વેપારીને આપી દો છો, પણ નોંધવાનો રહી જાય છે, તો આ નોંધવાનો રહી ગયો હોય તો પણ માહિતી તમને મળે છે. પાકા સરવાળામાં સાચી માહિતી દર્શાવી શકાય છે. કોઈ કારણસર નાણાં ઉપડ્યા નથી તમારા ખાતામાંથી, તો તમારી સિલક વધારે દેખાતી હોય, ખરેખર તમે ચેક વેપારીને આપેલો છે ઉપાડવા માટે, તો તમે સાચી માહિતી દર્શાવી શકો છો આ બેંક સિલક મેળ બનાવેલો હોય તો. નાણાંની ઉચ્ચાપતનો ખ્યાલ આવે છે. કોઈ વ્યક્તિ બારોબાર નાણાં ઉપાડી લીધા હોય, બેરર ચેક હોય, એવું કંઈ હોય અને ઉચ્ચાપત થઈ હોય, તો આ બેંક સિલક મેળ બનાવો તો તમને એનો ખ્યાલ આવે છે. સરભર કરતી ભૂલો શોધી શકાય છે. ઘણીવાર એવું બન્યું હોય કે રોકડ મેળે જમા કરવામાં ભૂલ કરેલી હોય ને પાસબુકે એટલી જ રકમની ઉધાર કરવામાં ભૂલ કરેલી હોય, તો આવી સરભર ભૂલો શોધી શકાય છે. નકરાયેલ કમિશન ચાર્જીસ વગેરેની માહિતી મળે છે. ચેક નકરાઈ ગયો હોય, નકરાઈ એની માહિતી બેંકને હોય, આપણને એ માહિતી હોતી નથી. એટલે રોકડ મેળ, વેપારી એ માહિતી નથી હોતી, તો ઘણીવાર આપણે બેયની સિલક મળતી નથી, અને સિલક મળતી નથી તો તફાવત સર્જાય છે. આ રીતે આ માહિતી મળી શકે છે બેંક સિલક મેળ બનાવવાથી. એટલે બેંક સિલક મેળ છેવટે કહી શકાય કે બે પક્ષકાર, રોકડ મેળ અને પાસબુક. રોકડ મેળની બાકી અને પાસબુકની બાકી વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક એટલે રોકડ મેળ. અને બીજું તૈયાર કરી લેવાનું છે. આમાં બે વસ્તુ દાખલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ ઉધાર બાકી એટલે ઓવરડ્રાફ્ટ. આ માહિતી તમારે તૈયાર કરવાની છે, ત્યાંથી દાખલો શરૂ થાય છે. અને હવે આપણે જે તફાવતના કારણો સમજવા જઈ રહ્યા છીએ, આ કારણો આવડી જાય એટલે આપણો બેંક સિલક મેળ દાખલા સ્વરૂપમાં તૈયાર થઈ શકે છે.